શ્રી ગણેશાય નમઃ. સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ સત્સંગ દર્શનમાં. આજે આપણે હોલિકા દહન વિશે જાણીશું. તો જય શ્રી કૃષ્ણ ભક્તો. આજે આપણે એક પવિત્ર તહેવાર હોલિકા દહનની મહિમા અને તેના મહત્ત્વ વિશે ઊંડાણપૂર્વક સમજશું. હોલિકા દહન માત્ર એક ધાર્મિક વિધિ નથી, પણ એ સાંસ્કૃતિક શ્રદ્ધા અને સત્યની વિજયગાથાનું પ્રતીક છે. આ વિડીયોમાં આપણે જાણીશું હોલિકા દહનની પૌરાણિક કથા અને હિરણ્યકશ્યપની ગાથા. આ તહેવાર પાછળ રહેલું વૈજ્ઞાનિક તત્વ અને આજના યુગમાં તેનો પ્રભાવ. અસત્ય પર સત્યની જીત અને જીવન માટે પૌરાણિક સંદેશ. વિશિષ્ટ લોકકથાઓ, રિવાજો અને તેની પ્રભાવશીલ વિધિ. કેમ હોલી માત્ર રંગોની નહીં પણ સાંસ્કૃતિક અને ભક્તિનો તહેવાર છે. તો ચાલો ધર્મ અને ભક્તિના આ પવિત્ર પ્રસંગને ઊંડાણથી સમજીએ. હોલિકા દહનની કથા અસત્ય અને અહંકાર પર સત્ય અને ભક્તિની વિજય કથા છે. પૌરાણિક વાર્તા પ્રમાણે અસુરરાજ હિરણ્યકશ્યપ ખૂબ જ શક્તિશાળી હતો. તેના તપ અને શક્તિઓથી દેવતાઓ પણ દવી ગયા હતા. તેને ઈચ્છ્યું કે સમગ્ર જગતને તેને ભગવાન રૂપે પૂજે. પરંતુ હિરણ્યકશ્યપનો પુત્ર પ્રહલાદ ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો. તેણે પોતાના પિતાની આજ્ઞા સ્વીકારવાની ના પાડી અને માત્ર શ્રી હરિની ભક્તિ જ કરી. હિરણ્યકશ્યપે ઘણી વખત પ્રહલાદને મારી નાખવાનો પ્રયાસ કર્યો. એને ઊંચા કિલ્લેથી ફેંકી દીધો, પણ ભગવાનને બચાવ્યો. જંગલી પ્રાણીઓ વચ્ચે મૂક્યો, પણ પ્રાણીઓએ હાનિ કરી નહીં. ઝેર આપ્યું, પણ તે અમૃત બની ગયું. અંતે હિરણ્યકશ્યપે પોતાની બહેન હોલિકાને પ્રહલાદને મારી નાખવાનું કહ્યું. હોલિકા પાસે આગથી રક્ષણનું વરદાન હતું. તેની પાસે એક દિવ્ય ઓઢણી હતી. જે ઓઢીને તે આગમાં બેસે તો તેને આગ બાળી શકે નહીં. આ ઓઢણી ઓઢીને તેણે પ્રહલાદને ખોળામાં લઈને અગ્નિમાં બેસી ગઈ. પરંતુ ભગવાન વિષ્ણુની કૃપાથી આ ઓઢણી ઉડીને પ્રહલાદ ઉપર આવી ગઈ. આથી હોલિકા આગમાં ભસ્મ થઈ ગઈ અને પ્રહલાદ સલામત રહ્યો. આ પ્રસંગે સાબિત થયું કે સત્ય અને ભક્તિ હંમેશા વિજયી રહે છે. આજે પણ હોલિકા દહન દ્વારા અસત્ય, અહંકાર અને ઈર્ષાને આગમાં દહન કરવામાં આવે છે. હોલિકા દહન માત્ર એક ધાર્મિક વિધિ નહીં, પણ તેની પાછળ ઘણા વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક તત્વો પણ છે. વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ જોઈએ તો ફાગણ મહિનામાં મોસમ બદલાય છે અને વાયુમાં બેક્ટેરિયા અને રોગચાળો વધે છે. હોલિકા દહન દ્વારા હવા શુદ્ધ થાય છે અને રોગ પ્રતિકાર શક્તિ વધે છે. હોલીના અગ્નિ સ્નાનથી ત્વચા પર થતા રોગ દૂર થાય છે. આધ્યાત્મિક દૃષ્ટિકોણથી જોઈએ તો અહંકાર અને પાપનો અંત હોલિકા દહનનો મુખ્ય સંદેશ છે. જીવનમાં સકારાત્મકની વૃદ્ધિ અને નકારાત્મકની નાશ થાય છે. હોલીનું પવિત્ર અગ્નિ સ્નાન દૈહિક અને આધ્યાત્મિક શુદ્ધિ આપે છે. આજના યુગમાં પણ હોલિકા દહન આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક રીતે મહત્ત્વપૂર્ણ છે. હોલિકા દહન કરતી વખતે કેટલીક ખાસ વિધિઓ અનુસાર કરવી જોઈએ. લાકડા, ઘાસ અને છાણાથી હોલિકા તૈયાર કરવી. હોલી પ્રજ્વલિત કરતાં પહેલાં ઓમ નરસિંહાય નમઃના મંત્રનો જાપ કરવો. જ્યારે આપણે હોળીની પ્રદક્ષિણા કરીએ ત્યારે આપણે 4 પ્રદક્ષિણા કરવી જોઈએ અને 4 પ્રદક્ષિણા કરતી વખતે આપણે સાથે એમાં હોળીમાં ધાણી, ખજૂર, દાળિયા, સિંગદાણા, નારિયેળ વગેરે ચડાવવું અને હોળીને ફરતે પ્રદક્ષિણા કરવી. આ સમયે એક કળશમાં જળ ભરીને તેની ધારા હોળીને ફરતે ફરતે કરવું જોઈએ. બીજા દિવસે હોળીને રાખને ઘરમાં લાવી શુભ માનવામાં આવે છે. આ વિધિઓ સુખ, શાંતિ અને પાપ નાશન માટે કરવામાં આવે છે. ભારતના દરેક રાજ્યોમાં હોલી દહનની જુદી જુદી પરંપરાઓ છે.
ગુજરાતમાં હોળી અને ધૂળેટી બંને ધામધૂમથી ઉજવાય છે. દક્ષિણ ભારતમાં નરસિંહ ભગવાનની વિશેષ પૂજા થાય છે. તો મિત્રો, હોલિકા દહન એ એક પવિત્ર તહેવાર છે. ધર્મ, સત્ય અને ભક્તિની વિજયગાથા ઉજવવા માટે આજે આપણે પણ હોલિકા દહન સાથે પાપોનો નાશ કરીએ. મિત્રો, હોલિકા દહન માત્ર એક તહેવાર નથી, તે છે સત્યની વિજયોનો એક દિવ્ય સંદેશ. આજના યુગમાં પણ આપણે જીવનમાં વિકારો, અહંકાર અને નકારાત્મક ઉર્જાનો ત્યાગ કરીએ. ભક્તિ, સત્ય અને કરુણાનો સ્વીકાર કરવો જોઈએ. હોલી તહેવાર માત્ર રંગોનો નહીં, પણ હૃદયમાં ભક્તિ અને પ્રેમ અને સંસ્કૃતિના રંગનો ભરી દેવાનો તહેવાર છે. આપણે પણ આ પવિત્ર પ્રસંગને એક સંકલ્પ લઈએ. સત્યના માર્ગે ચાલવું, જ્ઞાન અને સંસ્કારનું સંવર્ધન કરવું, પર્યાવરણ સંરક્ષણ માટે હોલી ઉત્સવને પદ્ધતિ અનુસાર ઉજવવો, પ્રેમ અને ભાઈચારો વધારવો. તો ચાલો આ હોલી તહેવાર સાચા અર્થમાં જીવીએ. હોલિકા દહન દ્વારા જીવનની દરેક નકારાત્મક ભસ્મ કરી દેવા માટે પ્રાર્થના કરીએ. જો તમે આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ અને શેર કરો. અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વધુ ધાર્મિક અને સાંસ્કૃતિક જ્ઞાન માટે જોડાયેલા રહો. બેલ આઇકન દબાવી જેથી દરેક નવા વિડીયો તમને સમયસર મળી શકે. જય નરસિંહ ભગવાન.